ગુણગાતા એવા રાધા વલ્લભને યાદ કરી તારી પારો. નામને પરિચય આપો. બરેના રિયા સંતરામભાઈ અને હું એસી વિદ્યા વિહારમાં ભણું છું. અમારી શાળાના શિક્ષકો અને સંચાલકો દ્વારા અમને વૃદ્ધાશ્રમમાં લઈને આવવામાં આવ્યા હતા. અમે અહીંયા ભોજન સમારંભનો પરિચય આપો. મારું નામ સોની કિંજલ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. હું એસી વિદ્યા સ્કૂલમાં ભણું છું. આજે અમે આ મણિલાલ ગાંધી વનાશ્રમની મુલાકાત લીધી. અમને ઘણું બધું શીખવા મળ્યું. અહીંયા વૃદ્ધાશ્રમમાં અમને જાણવા મળ્યું કે વૃદ્ધો કઈ રીતના રહે છે. એ લોકોના પુત્રો તેમને અહીંયા છોડી દે છે, કાં તો કોઈ કારણસર એમને અહીંયા રહેવું પડે છે. આમ તો અહીંયા ઘણી સુખ સગવડો છે, પણ ક્યાંક એમના પુત્રોના લીધે એ દુઃખી હોય છે. એટલે મારું કહેવું છે કે દરેક ઘરમાં એક વૃદ્ધ તો હોવું જ જોઈએ. અગર આપણા ઘરમાં એક વૃદ્ધ હશે, એક વડીલ હશે, તો એ આપણને સાચા ખોટાની સમજણ આપે છે. જે ઘરમાં વૃદ્ધ હોય છે, ઘર ક્યારેક તૂટતું નથી. આપનું નામ અને પરિચય આપો. મારું નામ વાઘેલા મહેશ નટવરભાઈ છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. હું એસી વિદ્યા વિહાર સ્કૂલમાં ભણું છું. આજે અમે વાંસ પ્રસ્થાનના આશ્રમમાં આવ્યા છે. અહીં વૃદ્ધોને સારી સગવડ અને સુવિધા આપવામાં આવે છે. પણ મારું કહેવું એવું છે કે વૃદ્ધોને પરિવારની એક સદસ્ય નથી, પણ તે એક પરિવારને એક મુઠ્ઠી સ્વરૂપે રાખે છે અને તે કોઈને ઘરને કોઈ રીતે તૂટવા દેતા નથી. છત્ર છાયા હોય છે ઘરની. ઘરના વડીલ હોય તો ઘણી બધી સમસ્યાઓનો આપમેળે અંત આવે છે. શું કહેશો? વૃદ્ધોને આપણે માન સન્માન આપીએ એ આપણું કર્તવ્ય નથી, પણ આપણું ફરજ છે. અને તેમના વગર આપણે કંઈ પગલું ભરી બી શકતા નથી.
તમે પણ આપણે માતા પિતા હશે, દાદા દાદી હશે, જે રીતે માન સન્માન મળતું હોય છે એક બાળક તરીકે, આમ તો દાદા દાદીનો પ્રેમ એ માતા પિતા પણ કરતાં પણ વિશેષ હોય છે. શું કહેશો, કેવું લાગે છે તમને અહીંયા આવ્યા પછી? અહીં આવ્યા પછી તો વૃદ્ધાશ્રમના વૃદ્ધોને મળીને અમને એમના જોડેથી સારી સારી વાતો અને સુખ દુઃખની વાતો જાણવા મળી છે. આ જોઈને અમે અમારા જીવનમાં થોડી વાતો અમે ઉતારીશું અને તેમના કયા અનુસાર ચાલીશું. થેન્ક યુ. તારું નામ અને પરિચય આપો. મારું નામ બરેનવાલ રિયા સુંદરભાઈ છે. હું એસી વિદ્યા વિહારમાં છું. અમારી શાળા ધોળાસરમાં આવેલી છે. અમે જસોદાનગરના વૃદ્ધાશ્રમમાં આવેલા હતા. વૃદ્ધાશ્રમમાં અમારા સંચાલક શ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહયોગથી અમે અહીંયાના વૃદ્ધોને મળ્યા અને તેમની સાથે તેમના સુખ દુઃખની વાતો કરી અને તેમને જાણ્યું અને તેમના વિશે સમજ્યું કે તે શું કામ અહીંયા શું કરે છે અને કેવી રીતે તેમની દિનચર્યા છે તે જાણી તેમની સાથે અમે સારી વાતો કરી અને અહીંયા અમારી શાળા દ્વારા શાળાના સહયોગથી અહીંયા ભોજન સમારંભને ગોઠવવામાં આવેલું હતું. તો એ સમારંભમાં અમે લોકોએ સાથે વૃદ્ધોની સાથે ભોજન લીધું અને તેમની સાથે વાતો કરી અને ખૂબ જ આનંદ થયો. તે ઘરમાં વડીલોની સાથે, માતા પિતાની સાથે આપણે જે રીતે આપણે વર્તાવ કરતા હોય છે, લાગણી વ્યક્ત કરતા હોય છે, કેવું લાગી રહ્યું છે આજે વડીલોની વચ્ચે તમે દિવસ દરમિયાન રહ્યા? અમે તેઓની સાથે રહ્યા તો અમને ખુશી થઈ, આનંદ થયો. તેમને એને જાણીને અમને પણ અમુક વસ્તુનો દુઃખ પણ થયો અને અમુક વસ્તુઓનો સારો એ પણ થયો કે હવે આવી આ લોકોને એમને આ લોકોને અહીંયા એમના ઘરના લોકો છોડી ગયા કે કોઈક કારણસર તેઓ આવ્યા, તો હવે અમે એવું ન થાય એનું અમે ધ્યાન રાખીશું અને અમે અમારા માતા પિતાને ક્યાંક પણ કોઈ પણ વૃદ્ધાશ્રમમાં કે એને ક્યાંક છોડીશું નહીં. મને પરિચય આપો. મારું નામ કેતનભાઈ પટેલ છે. હું ઘોડાસર વિસ્તારમાં આવેલી એસી વિદ્યા વિહાર સંસ્થામાં ફરજ બજાવું છું. બાળકોને લઈને આવ્યા છો, શું દિવસ દરમિયાન તેઓએ આપણે વડીલો સાથે એમનો સમય વિતાવ્યો અને શું શીખ મેળવી? આજ રોજ અમે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમની મુલાકાત લીધી. આમ તો રક્ષાબંધનના સેલિબ્રેશનમાં અમારી વિદ્યાર્થીની અહીંયા આવતી જ હોય છે, પણ આજે વિદ્યાર્થીનીઓ સાથે વિદ્યાર્થીઓ પણ અહીંયા સ્કૂલ સંચાલકગણ અને આચાર્યશ્રી, શિક્ષક મિત્રોના સહયોગથી એની એક મુલાકાત લીધી. આજની જે યુવા પેઢી છે તે સ્વતંત્ર જિંદગી જીવવા માગે છે, અને એ અત્યારના જે યુવાનોને અત્યારથી જે એક સારા સંસ્કારનું સિંચન થાય એ હેતુથી અમે મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમમાં આવ્યા. અડધો કલાક આસપાસ અમે એમના સાથે મિટિંગ કરી, સુખ દુઃખની વાતો કરી અને વિદ્યાર્થીઓને પણ સમજાય કે માતા પિતાનું સ્થાન અથવા ઘરમાં વડીલોનું સ્થાન શું છે એનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ મિટિંગ બાદ બધા જ વડીલો સાથે અહીંયા સરસ રીતે ભોજનનું આયોજન કર્યું. વિદ્યાર્થીઓએ પીરસ્યું સરસ રીતે અને એ રૂમમાં પછી વિદ્યાર્થીઓ સાથે ભોજન પણ કર્યું અને ખૂબ જ બધાને આનંદ થયો. આમ તો સમાજ વ્યવસ્થા તૂટતી જઈ રહી છે, વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અત્યારની પેઢીના ક્યાંક ને ક્યાંક સિંચનનો અભાવ હોય છે કે સંસ્કારનો પણ અભાવ હોય છે. આજરોજ આપણે આજના સમયમાં જોઈએ છીએ કે ઘરમાં હવે વડીલોનું કોઈ સ્થાન રહ્યું નથી. વિદ્યાર્થી અવસ્થાથી પછી જ્યારે યુવાન બને છે ત્યારે માતા પિતાને અમુક લોકો નિગ્લેક્ટ કરતા ચાલે છે. તો વિદ્યાર્થીઓ આજના સમયમાં જો માતા પિતા ઘરના વડીલોનું સ્થાન સમજશે તો એ અહીંયા આવીને જ સમજશે કે ઘરમાં આપણા વડીલનું સ્થાન શું છે. એટલે સમાજને જો એક રાખવો હોય અને આપણા કુટુંબને જો જાળવવું હોય તો વડીલના આશીર્વાદ જરૂરી છે અને એ ઘરમાં હશે તો જ આપણા માટે શક્ય બનશે.